નડિયાદ પાસેના ગામમાં કરવામાં આવેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા એવા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તોવર, પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ટી. સાણસોરની ટીમના માણસોએ મિલકત સંબંધી ગુનાઓ કરતા તેમજ મિલકત સંબંધી ગુનાના કામે નાસ્તા ફરતા રહેલ આરોપીઓની સતત શોધમાં હતા. તે દરમિયાન ટીમને મળેલી માહિતીના આધારે કિરપાલસિંહ ઉર્ફે ચીરુ ગુરમુખસિંહ સિકલીગરને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આ પકડાયેલ આરોપીએ તેના સાગરીતો સાથે મળીને નડિયાદ નજીક આવેલ મહોડેલ ગામમાં બંધ મકાનના દરવાજાનો નકુશો તોડી તેમાંથી સોનાના દાગીના રોકડા મળી કુલ રૂપિયા 6,65,000ની મત્તાની ઘરફોડ ચોરી કરી હતી. આ ગુનામાં અગાઉ 2 આરોપી પકડાઈ જતા તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપીની સંડોવણી જણાઈ આવતા આરોપીએ ધરપકડથી બચવા માટે તે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આ ઇસમ અંગેની ખાતરી તપાસ કરતા તે ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી ચકલાસી પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો છે.